મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી, જ્યાં હરણી તળાવમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાના સમાચાર છે। એમાં એક વિદ્યાર્થીનું અવસાન થયું છે। 5ની શોધખોળ ચાલુ છે। બોટિંગ કરતા સમયે બોટ અચાનક જ પલટી મારી ગઈ। વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા। સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બચાવ્યા છે। ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આસપાસના લોકોએ વિદ્યાર્થીઓને હોસ્પિટલ પણ ખસેડ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ। શું વધુ અપડેટ? ચેતક, વડોદરાના હળની લેક ઝોન ખાતે આજે સાંજે આ બનાવ બન્યો છે। ખાનગી સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે જે લેક ઝોન છે તેની બોટની અંદર સવાર હતા અને તેમાં અચાનક બોટ પટલી ખાતા દુર્ઘટના સર્જાઈ છે। જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ લગભગ 10 થી વધુ વિદ્યાર્થીઓ હતા, તેમાંથી જે કેટલાક વિદ્યાર્થીઓને બચાવીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને 5 જેટલા જે વિદ્યાર્થીઓ હજુ છે લાપતા છે અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને શોધખોળ શરૂ કરવામાં આવેલી છે। સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્થાનિક પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને વાસ્તવમાં શું ઘટના બની અને કઈ રીતે બોટ પલટી ખાધી તેની તપાસ શરૂ કરી છે। પરંતુ સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ લાઈફ જેકેટ પહેરાવ્યા વિના જ બોટમાં સવાર હતા અને વધુ સંખ્યામાં જે વિદ્યાર્થીઓ બોટમાં સવાર થયા હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે। હાલ તો જે લાપતા વિદ્યાર્થીઓ છે તેઓની શોધખોળને પ્રાથમિકતા આપવામાં આવી છે। બાદમાં આ ઘટના કેમ બની તેની તપાસ કરવામાં આવશે, પરંતુ બનાવને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે। એના સ્થાનિક તંત્રના તમામ અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને શોધખોળને સઘન બનાવી છે। યુનુસ, આ વિદ્યાર્થીઓ ક્યાંના હતા એવી કોઈ ચોક્કસ માહિતી? તે હજુ સુધી જાણી શકાયું નથી, કારણ કે જે પ્રકારની ઘટના બની છે તેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જે વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા તેઓને તાત્કાલિક પહોંચાડવાની સારવાર અર્થે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને બાદમાં જે લોકો છે તેઓની શોધખોળ શરૂ કરવામાં આવેલી છે। હાલ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે જે વિદ્યાર્થીઓ લાપતા છે તેઓને વહેલી તકે શોધીને તેઓનો જીવ બચાવવામાં આવે અને બાદમાં આ કઈ રીતે દુર્ઘટના સર્જાઈ તથા અન્ય બાબતો છે તેની હકીકતો બાદમાં આવી શકે છે। યુનુસ, સૌથી મોટી બેદરકારી જો હોય તો તે છે લાઈફ જેકેટ વગર બોટમાં બેસાડવા। કોની બેદરકારી? પ્રાથમિક જે વિગતો સામે આવી રહી છે તે મુજબ જે સ્થાનિક જે તંત્ર છે તેની બેદરકારી કહી શકાય, પરંતુ જે રીતે લાઈફ જેકેટ પહેરાવ્યા વિના તેઓને અંદર બેસાડવામાં આવે છે, એટલે ટૂરના આયોજકો હોય તો વિદ્યાર્થીઓની સાથે જે મેનેજમેન્ટના સભ્યો હોય તેઓની પણ બેદરકારી ગણી શકાય। પરંતુ હજુ સુધી એ કન્ફર્મ નથી કે કઈ રીતે દુર્ઘટના સર્જાય છે। દુર્ઘટના ચોક્કસથી સર્જાય છે, પરંતુ કઈ રીતે સર્જાય છે, કુદરતી રીતે સર્જાય છે કે અન્ય ટેકનિકલ કારણો હતા, તે તમામ બાબતો તપાસનો વિષય છે। હાલ તો સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવેલો છે અને જે વિદ્યાર્થીઓ ડૂબેલા છે તેઓને વહેલી તકે શોધીને તેઓનો જીવ બચાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। સ્થાનિક જે અધિકારીઓ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે શોધખોળની જે કામગીરી છે તેને સઘન બનાવવામાં આવેલી છે। ધન્યવાદ યુનુસ, તમામ જાણકારી બદલ। એક મોટી દુર્ઘટના વડોદરામાં, જ્યાં હરણી તળાવમાં 10 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 1નું મોત થયું છે, 5ની શોધખોળ ચાલુ છે। પરંતુ સમાચાર એ વાતના છે, સૂત્રો કહી રહ્યા છે કે આ વિદ્યાર્થીઓને લાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડાયા હતા। હવે બેદરકારી કોની છે તે ચોક્કસ તપાસનો વિષય છે, પરંતુ અન્ય કેટલાક વિદ્યાર્થીઓને સ્થાનિકોએ જ તરવૈયાઓ બચાવીને હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે।